જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો દાયરો? બધા મજામાં? જેમ તમને કીધું એમ જ આપણા વ્લોગ કન્ટિન્યુ રહેશે. તો અત્યારે વાગ્યા છે 2:08 ને ઇન્ડિયામાં વાગ્યા છે 5:38. તો અત્યારે 2:08 થયા છે અને અમારે છે સેકન્ડ ટ્રીપ. તો હું અત્યારે સેકન્ડ ટ્રીપમાં કામ પર જવાનું છે. આ અઠવાડિયામાં મારે સેકન્ડ ટ્રીપ કામ રહેશે, બરાબર. એટલે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી. અને માથામાં જે છે આપણે નારિયેળ ઓઇલ છે, કોકોનટ ઓઇલ, એ નાખ્યું. અને આ લાઇટ અમે એ માટે રાખી છે કે બધા મચ્છર જીવડા હોય તો આમાં લાઇટ બંધ કરી દે એટલે પકડી રાખે અને શોર્ટ થઈને એનો નિકાસ થઈ જાય. બસ લાઇટ કરીએ બંધ. અને અત્યારે ઠંડી નથી લાગતી, પણ રાત માટે રાતે પાછા આવીએ ત્યારે ઠંડી ના લાગે, બરાબર. તો રૂમને કરી દઈએ હમણાં લોક. તો રૂમને કરી દો લોક. ને અત્યારે બૂટ પહેરી બધું ઓકે કરી અને નીકળી ગયા. અને મારો મિત્ર છે એ મારે મોડ નીકળી ગયો અત્યારે. તો હું ફટાફટ નીચે ઉતરી જાઉં. તો મિત્ર થોડોક આગળ નીકળી ગયો એટલે એને ફોન કરી લઈએ કે ક્યાં પીજો. ઠીકો નીકળી ગયો. હાલો, ક્યાં? ઓકે, 2 મિનિટ આવું. લેક્ચર લેલા ઉભો રે 2 મિનિટ. તારા હારું લીજે. તો આપણે આ 3 એક્સેલ લઈ લીધા. 3 એક્સેલની કિંમત મેં લીધા અત્યારે. તો 3 એક્સેલના મેં 15 શેકલ ચૂકવ્યા. 15 શેકલ એટલે કે માનો ને કે ઇન્ડિયાના 450 રૂપિયા. કારણ કે અત્યારે 30 રૂપિયા જેવો ભાવ થઈ જ ગયો છે. 29 રૂપિયા અને માથે કંઈક 70 પૈસા જેવું છે. એટલે માનો 30 રૂપિયા. 450 રૂપિયાના 3 એનર્જી ડ્રિંક લીધા છે. ટૂંકમાં મારું મૂળ જ બરાબર નહોતું એટલે બહુ ખાધું પણ નથી, એટલે થોડુંક એનર્જી રહે એના માટે એક્સેલ લીધા. અને મોસ્ટ ઓફલી આવા મકાન અહીંયા જોવા જડે. યુકેમાં વધારે હોય આવું, ઇંગ્લેન્ડમાં. અને મિત્ર છે થોડુંક આગળ જાય છે. અને આજે નજારો પણ કંઈક સારો છે. તો આ મિત્ર એનું મોઢું નહીં બતાડે, બરાબર, કારણ કે એને આ જાકેટ પહેરવું બહુ ગમે એને વધારે. જો હેપી બર્થડેનું સોંગ આવે છે એને. આજે અમારી કંપનીમાં એને પાછા બધાને બર્થડે ગી પાપ્યા છે કે બધા છોકરાએ કે વસ્તુ મગાવી લ્યો. મેં પણ મગાવ્યું છે, પણ કેવું સક્સેસ જાય ખબર પડે. અમે માફી માગીએ છીએ તમને મોકલવામાં આવેલા જન્મદિવસ ભેટ સંદેશ ભૂલી મોકલવામાં આવ્યો છે. તમે સમજણ આવે. હાલો ભાઈ, આ તો ભાઈ સ્કેમ થઈ ગયો. તો ભાઈ આ તો મોટો સ્કેમ થઈ ગયો. મેં એને ઓલાનું આપણે બ્લેન્કેટ આવે ટીવી જોવું હોય ને તારે બેઠા બેઠા બ્લેન્કેટ ને આપણે એનું ઓઢન જોઈએ એનો ઓર્ડર આપ્યો હતો. હું પણ સવારમાં વિચાર પડે કહું ખાવામાં કહું કાંક બર્થડે ગિફ્ટ પાછા આપ્યા. અમે તો હરખાઈ ગયા. હા, માન્યો તાણે મેસેજ દેખાડ્યો હતો. હવે ભાઈ કંઈ વાંધો નહીં, મફત નહોતું ને આપણે કાં કઈ દેવા પડે રૂપિયા. હજી એક છે એ 700 શેકલનું છે, પણ એ કૂપન ઓર્ડર કરાવી દેવું. કંઈ કૂપન ઓર્ડર કરાવવું કે? હા, એ કૂપન એટલી કાઢે. ચાલો કાર્ડ ઓર્ડર કરાવી દેવું. વસ્તુ કંઈ લેવા થતી છે નહીં. જે વાર છે અહીં ટૂંકમાં મેસેજ તો આવે ગયો. અડધા છોકરાએ કરી દીધા, પણ હજી અમે નથી કીધા. નિરાયતી શાંતિ એટલી સફળતા. અત્યારે અમને બસ લેવા આવે. જો આ બસ જાય ને આવી એવી જ બસ લેવા આવે. અમને લેવા પણ આવે અને મૂકવા પણ આવે. પણ અમે હાલીને જ જઈએ, કારણ કે આથી 1 કિલોમીટર થાય, 1.5 કિલોમીટર. એવું જો આ 4 વ્હીલ આવે છે, ક્રોસ લાઈન ઓલ કરીએ એટલે 4 વ્હીલ ઊભી ગઈ. અહીંયાનો નિયમ જ છે કે ક્રોસ લાઈન જ્યારે પાર કરતા હોય ત્યારે ગાડીવાળા ગમે એ હોય ઊભી રાખી દઈએ. જો અમુક ફૂલ ડ્રિંકિંગ કરેલો હોય તો એનું ધ્યાન રાખવું પડે. કોઈ ન છટકી ગયો હોય મગજ કે
તો ધ્યાન પણ રાખવું પડે. પેઢી બગાડી નાખે આમ નક્કી નહીં રહે કંઈ. તો વાત હાલ દીધી કે હા બસ લેવા આવે કેટલાય છોકરા જાય બધાય, પણ અમે હાલે ને જ જઈએ, પાછા આવીએ જ્યારે બસમાં બેઠા આવીએ. તો આજ વાતાવરણ બહુ જોરદારનું છે. અને મોસ્ટ ઓફલી અહીંયા છે ને લક્ઝરી કાર બહુ જોવા જોડે. લક્ઝરીસ કારના દીવાના બહુ અહીંયા છે ને. જો મોસ્ટ ઓફલી કાર જ હોય. તમને મોટરસાઇકલ ક્યાંક જ જોવા મળતી હશે. ક્યાંક ઘણી ગાંઠી માનો ને કે 10% અહીંયા છે, બાકી લક્ઝરીસ કાર જ છે. આ જે ગામડું છે તોય પણ હારામાં હારી ગાડી છે. બાકી મોટી સિટીમાં જાઓ ને તો હારી રોલ્સ રોય, BMW, મર્સિડીઝ, સ્પોર્ટમાં જે ગાડી આવતી એ બધી. આ પણ લક્ઝરીઝ કારમાં આનો સંગ્રહ થાય છે. અને ખટારા જો ભાઈ, ખટારા પણ લક્ઝરી છે અહીંયા પણ. ખરેખર ટ્રક છે ને એ લક્ઝરી જ છે એક રીતના. અંદર બેઠા એટલે થાય કે હા સુકૂન મળે. અત્યારે સિગ્નલ અહીંયા બંધ છે ઓલાવનો, એટલે અહીંયાથી ચાલુ છે. અમારું સિગ્નલ ખુલ્લું એટલે અમારે ચાલુ જવાનું છે. સિગ્નલ થઈ ગયું બંધ એટલે ઊભું છે હવે. જે લોકો આંધળા હોય ને, આંધળા એના માટે આ સુવિધા રાખી, આ દબાવે. એટલે દબાવે એટલે એ કહે કે સિગ્નલ નથી ખુલ્લું. ખુલ્લું હોય તો કહી દે કે ખુલ્લેલ છે સિગ્નલ, તો એ હાલ્યું જાય. ટૂંકમાં જેને ઓછું હૂજતું હોય, આંધળા એટલે હા આંધળા ન હોય, જેની દૂરના નંબર હોય ન હૂજતું હોય, તો એવા લોકો માટે છે. તો જો ઓલો ભાઈ ઉભે કો, કારણ કે એ ભાઈની ઓલી કોણ સાઈડ જવાનું હોય. બાકી જેને સીધે સીધું જવું હોય તો જાય જ છે. સિગ્નલ ખુલી ગયું. બોલો ભાઈ, હવે સિગ્નલ આ બંધ છે. એક સિગ્નલ ખુલી ગયું. એ ભાઈ પણ હરખાઈ છે. આ સાઈડ રસ્તો છે એ અસદોદનો જાય છે. અસદોદ સિટી છે. તેને 3 ભાષાનો સંગ્રહ કર્યો છે, હિબ્રુ, અરબિક અને ઇંગ્લિશનો. અને આ કોઈક ઇન્ડિયન લોકો જ છે આપણે, એટલે સાયકલનો બહુ ઉપયોગ કરે. ઇન્ડિયન પણ અહીંયા હશે બહુ. તો આ બાજુમાં છે અમારે મેક્સ મોલ છે, અને ઉપર પણ એક છે બધું. અને અમુક મોલ હોય, કોઈ મેક્સ છે અહીંયા કે રામીલવી છે, તો ત્યાં બધી વસ્તુ જળતી હોય આપણી ખાવા પીવાની વસ્તુ ટોટલની. એનું પણ પાર્કિંગ છે અલગ છે અહીંયા. અને મોસ્ટ ઓફ નાના નાના બસ સ્ટેશન જો આવા હોય, કેટલા નંબરની બસ આવવાની હોય એટલા નંબરની. તો આ બોરડી મટાણે બોર ને હુકાઈ ગયા. બોરડીમાં સર્વત આવ્યો તાર બોરનો વિડીયો બનાવ્યો હતો, એ હામેન સાઈડ હેલ બોરડી. ત્યાં બોર આવ્યા હતા, એ વિડીયો કંઈક સારો વાયરલ થયો હતો મારો. અને હારદનો રસ્તો છે મારો, મતલબ કે મારો નહીં પણ અમારો. અહીં કેડી બનાવી દીધી, ઉતી નહીં પણ આ કેડી હાલે અને અમે કેડી બનાવી દીધી. અને બાકી જો બધા આપણે જે ખડ ઉગે એ રીતના જ ત્યાં ઉગે, એવું કંઈ નથી આમાં કંઈ મોટી વાત. આ શોર્ટકટ રસ્તો છે અમારો, બસમાં ન જવું હોય એટલે. આ પણ જો ખડ વધવામાં જ હોય, જે જગ્યામાં કંઈ વાવાતું ન હોય ત્યાં ખડ વધવામાં હોય. બાકી તો અમે કેડી પાડી દીધી, કેડીમાં હાલીએ એટલે કે ખડ નથી ઉગતું.
દબાઈ જાય. અને આ બધું છે ઇન્ડસ્ટ્રી ઝોન છે. આ નાના મોટા કારખાના છે તમારી આજુબાજુમાં ને, નાના મોટા બધા કારખાના છે. કેવા કેવા નહીં નથી ખબર અમને. બાકી અમારા કંપનીની વાત તો કંઈક અલગ જ છે. ઓસમ નેસ્લે. ઓસમ નેસ્લે નામ લવ એટલે વાતું પૂર્યું ભાઈ. હવે માનો ને કે ધડબડાટી બોલે. ઓસમ નેસ્લેનું નામ આવે ને એટલે ધડબડાટી બોલે. એમાંય જે મારા વિડીયો જોવે ને એમ જ કે તમારી કંપનીમાં આવવું ભાઈ, તમારી કંપનીમાં આવવું. ઓસમ નેસ્લેનું નામ પડે એટલે ધડબડાટી જ બોલે, એમ જ કહે. લક્ઝરીસ કાર્સ છે બધી છે. અમારી કંપની અંદર જવું હોય ને તો જા ઝીબ્રા ક્રોસિંગ છે ને, ઝીબ્રા ક્રોસિંગમાં ચાલવાનું. હાડધડ ન હાલવાનું, મતલબ કે જા ઝીબ્રા ક્રોસિંગ ઉપર જ હાલો જાઓ. બાકી જોઈ શકો છો કંપની ઓસમ નેસ્લે. કારણ કે બહુ લાંબી છે કંપની, બહુ મોટી છે અમારી. મતલબ કે લાંબી એટલે કાંઈ પહોળાઈમાં ને લંબાઈમાં બહુ ઓલું છે. કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એટલે. અને જગ્યાએ ઠેકાણામાં ઓલા લાગેલા હોય, આપણે કે કેમેરા લાગેલા હોય ઠેકાણા. અને વિડીયો ઉતારવાની મનાઈ છે તો અત્યારે એટલે આમાં બંધ કરું, હું ખાલી મારો જ વિડીયો લઈ. તો રૂમેથી હું નીકળ્યો તો 2 ને 8થી. અત્યારે વાગ્યા 2:29. ઇન્ડસ્ટ્રી વેકેન્સી ગ્રુપ 2-3 વોટ્સઅપમાં મેસેજ આવેલા, ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવેલા હોય તો અત્યારે નહીં જોવાના. બરાબર, આવું છે. અત્યારે જઈ અમારે આમાં તો અત્યારે અમે આવીએ ને ત્યારે આઈલેન્ડ નામની એપ્લિકેશન હોય ને એનાથી સ્કેન કરવાનું હોય અમારે. તો જો હું અંદર જાઉં છું, અત્યારે સ્કેન કરું છું. એનાથી ઊભા થઈ જાય છે મારે સ્કેન. થોડું નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલે થોડુંક ધીરું થાય છે. હા, આવી ગયું. આમાં જે છે ને ઊંધી સિસ્ટમ છે. ઇન્ડિયામાં હોય ને એમ ના હોય. અહીંયાથી જે છે મારે એન્ટર થઈ ગયું. ઓકે, એટલે 2 ને 31 હું પૂગી આવ્યો. તો હવે જ આવશું કપડાં ચેન્જ કરવા. તો આવા લોકો આપ્યા હોય અમને, જેમ કે જો મારું નામ લખ્યું અહીંયા રાજુ અર્જન વડોદરા, બરાબર. પાસપોર્ટ આપ્યા હોય અલગ અલગ. અને नहीं चाहिए रहेगा तो मेरे को दे दो. हाँ ठीक है, दे दे. ठीक है जोयल भाई. पौधा पौधा रहते हैं ना जमीन में लगाने का, वो देंगे. हमारे यहाँ पर ऐसा ही गमला ही पड़ा है. તો એક આજે નવા લોકો આવે એને આવું આપે પહેરવા, પછી 3 મહિના પછી તમને પણ આ વ્હાઈટ કપડાં આપશે. તો આ મુંબઈથી જોયેલભાઈ છે, અત્યારે એમ કહે છે કે ઝાડ આપશે કંપની એક બધાને, બરાબર. અને એ ઝાડ આપણે ઘરે આવવાનું છે. કંપની એક ઝાડવું આપશે એટલે બધા એને લગાડવાનું છે. એ પણ કંપની બધી એટલું ધ્યાન રાખે છે. જોયેલભાઈ કેસે હો? બઢિયા. અને માટી જાઓ કંઈક પહેરી લીધું હોય. मोड़ा पे મોરડા પહેરી લીધું. આગળ આને શું કહેતો હતો? આને શું કહેવાય? मोड़ा. આને આ મોરડું કહેતો હતો, પણ હીખડું. પણ આની જે છે ને અહીંયા શું કહેવાય? કોવા કહેવાય, કોવા. આ જે વસ્તુ હોય ને એની કોવા કહેવાય. સેમ આવું જ અમારે બાંબામાં જવું હોય ને, બાંબા ડિપાર્ટમેન્ટમાં, તો એ પગમાં પહેરવું પડે. બીજું એને કહેવામાં આવે હળદર લાઈન. અહીંયા આને કહેવાય કોવા. कोवा कहेवाय. શું કહેવાય? કોવા. હા, બોલો ભાઈ કે કામ ભાઈ કહેતો ભાઈ કે ખોટી વાત છે તો શું કહેવાય આની? તમારી કચ્છી ભાષામાં શું કહે? હે? બાસ્કુ. કચ્છી ભાષામાં બાસ્કુ કહે ભાઈ. બહાર કઈ બોલી એટલે આથી સ્ટોપ કરતા, બરાબર. તો અટાણે પડ્યો બ્રેક અને થોડાક મિત્રો જો બારામાં બેઠા નવી અટાણે હાય હાય કરે. હાથું પૂર્યું ભાઈ. તો મારા જે પહેલી બ્રેક છે, પહેલી બ્રેકનો ટાઈમ દેખાડો 4 અને 8, એટલે કે 4 અને 8. 4 અને 8 થઈ છે. 15 મિનિટ સુધી બ્રેક લઈ લો. તો અટાણે પાછો એક એનર્જી ડ્રિંક મારી લો. એ બેરી
ફોર્ક ઉપર અંદર કામ કરે છે. વિડીયો ઉતારવાની મનાઈ હોય તો સાનો મને વિડીયો ઉતાર. મૂકીને ભાગી ગયું. તો અત્યારે વાગી ચૂક્યા છે રાતના 3 અને 2. બરાબર, અમે સેકન્ડ શિફ્ટમાં કામ કરીએ. આમ જોવા જાય તો સેકન્ડ શિફ્ટવાળા જે મતલબ કે જે 2-2:30 વાગે કામ પર આવ્યા હતા એ બધા 12 વાગે રાતે 12 વાગે બધા ઘરે પૂગી ગયા. પણ અમારે 2 જણાને, મારે અને મયુરને બેને ઓવરટાઈમ હતો. બરાબર, એટલે અમારે 3 થી 3 અત્યારે જો 3 ને 3 થઈ છે. તો અત્યારે હું સ્કેન આઉટ કરી તો એ તમને બતાડી હું સ્કેન આઉટ કરી એ પણ. તો આ કેશુભાઈ છે એ ફોર ક્લિપમાં કામ કરે, ફોર ક્લિપ બાકી છે, ચલાવે છે. તો જો જર્સી બર્સીને આપી અંદર પહેરવાની અને હાથો. તો આમાં મારું ઇલન એપ્લિકેશન છે. ત્યાંથી હું સ્કેન આઉટ કરી નાખી હમણાં. તો એન્ટ્રી રિપોર્ટ, સોરી આમાં મેં ઇંગ્લિશ કરી નાખ્યું હતું. તો અત્યારે મારવાનું છે મારે એક્ઝિટ. એન્ટ્રીને બદલે અહીંયા એક્ઝિટ રિપોર્ટ મારવાનો છે. તો 3 ને 8 હાલો ભાઈ. તો અત્યારે ખુદ અમારો મેનેજર છે એ ગાડી લઈને અમને મૂકવા આવે. એની નવી કાર છે હમણાં, એ પાસપોર્ટ ઉપરથી ચાલે છે. પાસપોર્ટ નાખે ને પછી ચાલુ થાય. તો અત્યારે વાદળનો નજારો રાતનો, રાતે અત્યારે 3:30 વાગ્યા. ગજબ નજારો છે ખરેખર ભાઈ. આપણે ઝૂમ કરીએ થોડુંક એક. ખરેખર પવન પણ એવો ઠંડો છે. મયુર, બિલ્ડિંગનો નજારો જ જો આવે અટાણે. ખરેખર જો પવન પણ ઢાઢો બોર જેવું આવે ખરેખર. જોવાય ને મયુર, આવું વાતાવરણ જે છે ને એમાં વાડીની યાદ અપાવે. એ છે કે મેળી ઉપર ખાટલો રાખીને સૂતા હોય, મેળી ઉપર ખાટલો રાખીને સૂતા હોય પછી કેવો ઢાઢો પવન આવે. એવો મજા આવે અટાણે. ઓલા એસીનો હવા ખાઈને થાકે ગયો. તો આવી મજા આવતી આજ માટે. બરાબર, કાયમ માટે આપણાથી બની એટલે કાયમ માટે વિડીયો ચાલુ જ રહીએ આપણે. બરાબર, તો વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. હાલો, જય હિન્દ, જય ભારત, જય બસરાજ.